જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, વાત કરીશું 4 દાયકા બાદ ગુજરાતના ગૌરવ સમા વાઘના અસ્તિત્વ સામે ખતરો મંડરાઈ રહ્યો છે અને વાઘ સામે ઊભા થયેલ જોખમ વિશે છોટાઉદેપુરના એક વાઇલ્ડ લાઈફ પ્રેમીએ તંત્રને સચેત કરવાની સાથે ચિંતા વ્યક્ત કરી છે. તેની જી હા, 40 વર્ષ બાદ રાષ્ટ્રીય પ્રાણી વાઘનું ગુજરાતમાં આગમન થયું છે. દાહોદના રતનમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના કેવડી અભયારણ્ય વચ્ચેના જંગલ કોરિડોરમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિચરતો હોવાની તસવીરો વન વિભાગને સાંપડી અને રાજ્ય સરકાર અને રાજ્યનું વન વિભાગ ગુજરાતના ગૌરવ સમાન રાષ્ટ્રીય પ્રાણીના અસ્તિત્વને ટકાવી રાખવા, તેના સંરક્ષણ અને સંવર્ધન માટે હરકતમાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા. પણ વાઘના અસ્તિત્વ સામે ખરેખર જોખમકારક એક પરિબળ તરફ જાણતા કે અજાણતામાં ના તો તંત્રનું ધ્યાન ગયું, ન વન વિભાગનું, અને તે છે કેવડી અને રતનમહાલ અભયારણ્ય વચ્ચેના મુખ્ય વનજીવ કોરિડોર વિસ્તારમાંથી બેફામ પસાર થતા રેતીના ડમ્પરો. રાત દિવસ આ કોરિડોરમાંથી પસાર થતા હાઈવે રોડ ઉપર બેફામ અને પૂર ઝડપે રેતીના ડમ્પરો દોડે છે, જે અહીં વિચરતા વાઘ સહિતના વન્ય પ્રાણીઓના જીવ માટે જોખમકારક છે. ડમ્પરોની તેજ સફેદ લાઇટ અને પૂરપાટ ગતિને લઈ વાઘ સહિત અહીં વિચરતા વન્યજીવો વાહનોની અડફેટે આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, જે વન્યજીવો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વિસ્તારમાં કોઈ પણ કાયદેસરની રેતીની લીઝો ન હોવા છતાં રાત દિવસ 24 કલાક રોડ ઉપર દોડતા રેતી ભરેલા ડમ્પરો અને ટ્રેક્ટરો એ ગેરકાયદેસર રેત ખનન અને વહનને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે. ત્યારે ગુજરાતના ગૌરવ સમાન અને દુર્લભ એવા રાષ્ટ્રીય પ્રાણી વાઘ સહિતના વન્યજીવોના અસ્તિત્વ સામે ઊભા થયેલા આ ખતરાને, આ જોખમના સંપૂર્ણ નિવારણ માટે આ કોરિડોર વિસ્તારમાંથી રાત દિવસ પૂરપાટ દોડતા ગેરકાયદેસર રેતીના ડમ્પરો ઉપર રોક લગાવવી અત્યંત આવશ્યક અને જરૂરી બન્યું છે. અને આ જ બાબતે નિવૃત્ત વન અધિકારીના પુત્ર અને વાઇલ્ડ લાઈફ પ્રેમી એવા જાગૃત નાગરિક અને એડવોકેટ જાવેદ અલી બલોચે જિલ્લા કલેક્ટર, નાયબ વન સંરક્ષક, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ મુખ્યમંત્રીને ફરિયાદ સાથે વિનંતી કરતો પત્ર લખી આ વિસ્તારમાં થતા ગેરકાયદેસર રેતી ખનન અને વહન માટે બેફામ દોડતા ડમ્પરો ઉપર નિયંત્રણ લાવવા અને રાત્રિ દરમિયાન વન વિભાગ, ભૂસ્તર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સઘન પેટ્રોલિંગ કરવામાં આવે અને ગેરકાયદેસર થતા રેતી ખનન અને વહનકર્તાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. આજે લગભગ 40 વર્ષ પછી ગુજરાતમાં વાઘની હાજરી જોવા મળી છે અને છોટાઉદેપુર તેમજ દાહોદ વિસ્તારમાં વાઘની અવરજવર જોવા મળી છે. પરંતુ ખૂબ જ દુઃખની બાબત એ છે કે જ્યારે વાઘનો જે મેઇન કોરિડોર છે ફાંગિયા ફાટકથી કેવડી વચ્ચેનો, ત્યાંથી પસાર થયો ત્યારે રાત્રે 25થી 30 ડમ્પરો બેફામ ગતિએ ત્યાંથી અવરજવર કરતા જોવા મળ્યા, જે ગેરકાયદેસર રેતીના ધંધામાં સપડાયેલા છે. અને ત્યાં 25થી 30 ડમ્પરો ઊભા પણ જોવા મળ્યા, જે ખરેખર વાઘનો જે મેઇન કોરિડોર છે તે જ વિસ્તારમાં છે. અને જો ના છૂટકે જો વાઘની સાથે કોઈ ટ્રકવાળો અકસ્માત કરશે તો વાઘના અસ્તિત્વ ઉપર ખૂબ જ જોખમ રહેલું છે. અને એ બાબતને ઘટતી કરવા માટે મેં કલેક્ટર સાહેબને તેમજ ડીએફઓ સાહેબને લેખિતમાં એક અરજી પણ આપેલ છે, જે બાબતે કલેક્ટર સાહેબ અને ડીએફઓ સાહેબ યોગ્ય પગલાં લે તેવી મારી લાગણી છે. હવે જોવાનું એ રહ્યું કે રાષ્ટ્રીય પ્રાણી એવા વાઘ સહિત વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે સરકાર અને સરકારના સંબંધિત વિભાગો દ્વારા કાયમી ધોરણે નિરાકરણ લાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે છે કે પછી 4 दिन की ચાંદની फिर वही અંધેરી રાતની જેમ સ્થિતિ જૈસે થે રહે છે, તે તો આવનાર સમયમાં ખબર પડશે. ધન્યવાદ.
છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.